બનાસકાંઠાના ધાનેરામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદથી ધાનેરા બજારમાં પાણી ભરાઈ ગયા। બજારમાં નદીઓની જેમ પાણી વહેતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની અહીંયા પોલ ખુલી ગઈ છે। ધાનેરામાં પણ ભારે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। બજારમાં પાણી ભરાઈ ગયા છે। બજારમાં નદીઓ વહેતી હોય તેવો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાને મેઘરાજાએ સૌથી વધારે ગમરોળ્યું છે અને અહીંયા લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ આખરે ધમાકેદાર બેટિંગ કરતા આ મેઘરાજા ધાનેરાના વિસ્તારોને પણ ગમરોળ્યો હતા અને આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો બનાસકાંઠાના ધાનેરા બજારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને રસ્તા પર જાણે કે નદીઓ વહેતી હોય તેવો પ્રવાહ જોવા મળી રહ્યો છે। ધવલ જોશી વધુ વિગત સાથે જોડાઈ ગયા છે। ધવલ, આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે હવે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાનો વારો જાણે કે ખાસ કરીને આવ્યો હોય એમ। ધાનેરામાં કેટલો વરસાદ પડ્યો, કેવો વરસાદ પડ્યો? ચોક્કસથી કૃષ્ણા, જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી જ મેઘમહેર શરૂ થઈ છે। મેઘો છે તે મુશળધાર થયો છે અને જિલ્લા મથક પાલનપુર સહિત આસપાસના અનેક વિસ્તારોમાં ધોધમાર તો ધીમી ધારે ક્યાંક વરસાદ છે તે થઈ રહ્યો છે। ધાનેરામાં પણ વહેલી સવારથી જે પ્રકારે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। ધાનેરામાં 2 થી 2.5 ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો છે અને 2 થી 2.5 ઇંચ વરસાદમાં જ ધાનેરા છે તે પાણી થયું છે। ધાનેરાની બજારો છે તે બજારોની અંદર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। તો મહત્વની વાત છે કે ધાનેરામાંથી પસાર થતી રેલ નદી છે તે રેલ નદીમાં પણ પાણી આવ્યા છે। રેલ નદીના વહોળા છે તે જીવંત થયા છે। મહત્વની વાત છે કે ધાનેરાની જાડા ગામ નજીક જે પ્રકારે રેલ નદીનો વહોળો ફાટતા ખેતરો છે તે ખેતરો બેટમાં ફેરવાયા છે। તેને જ લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તે ચિંતિત બન્યા છે। કૃષ્ણા, મહત્વની વાત છે કે વર્ષ 2017 અને 2015માં જ્યારે બનાસકાંઠામાં પૂર આવ્યું ત્યારે આ જ ધાનેરાની રેલ નદીને કારણે ક્યાંક ને ક્યાંક પૂર આવ્યું હતું અને આજે રેલ નદી જે પ્રકારે વહેતી થઈ છે તેને જ લઈને આ વિસ્તારના લોકો છે તે લોકોના જીવ અત્યારે તાળવે ચોટ્યા છે। જે પ્રકારે બનાસકાંઠા જિલ્લાને ગમરોળવાનું મેઘરાજે શરૂઆત કરી છે અને તેમાં ધાનેરા છે તે ધાનેરા પણ બાકાત નથી રહ્યું। ધાનેરામાં પણ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે તે ત્યારે સામે આવ્યા છે। જી બિલકુલ ધવલ, આભાર આપનો।